તારીખ 14 ફેબ્રુઆરીના દિવસે ભરૂચ પાંજરાપોળ ખાતે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પશ્ચિમી સંસ્કૃતિના કહેવાતા વેલેન્ટાઇન ડેની ઉજવણીનો યુવા વર્ગમાં ક્રેઝ વધી રહ્યો છે, ત્યારે ભારતીય સંસ્કૃતિમાં તમામ માટે અનેકવિધ દિવસોની ઉજવણી રહેલી છે। ત્યારે ભરૂચ પાંજરાપોળ ખાતે વેલેન્ટાઇન ડેના 14મી ફેબ્રુઆરીના દિવસે નવચોકી શંકરાચાર્ય મઠના સ્વામી મુક્તાનંદ સ્વામીના સાનિધ્યમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે માતૃ પિતૃ પૂજન દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં બાળકોએ શ્રદ્ધાભેર માતા પિતાનું પૂજન કર્યું। આ પ્રસંગે પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, ટ્રસ્ટી શાંતિલાલ શાહ, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, તાલુકા પંચાયત સભ્ય મેહુલભાઈ જોશી, ઉન્નતિ સ્કૂલના યોગિતાબેન રાણા સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ તેમજ શાંતિલાલ શાહ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરતા માતૃ પિતૃ પૂજન વિશે વિશેષ માહિતી આપી તેનું મહત્વ સમજાવ્યું હતું। તો સ્વામી મુક્તાનંદજીએ આશીર્વચન પાઠવ્યા હતા। કૌશિક મહારાજ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી। ભરૂચ પાંજરાપોળ દ્વારા માતૃ પિતૃ પૂજનનું આયોજન કરી અન્યો માટે પણ પ્રેરણા પૂરી પાડવામાં આવી છે, જે વધતા જતા પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ સામે સમાજને પણ જાગૃત કરશે તેવું માનવું રહ્યું।